સાંભળજો, માણસનું વચ્ચે શું હોય? ગધેડું હોય. કેવી રીતે? પ્રસંગ રજૂ કરું છું, તમે વિચારી લેજો. એક નાનો બાળક હા મસ્તી કરો, એકવાર ડોસીમાં ગધેડાને લાકડી લઈને બગાડી દે. ગધેડો માંડે રોવા. પેલા છોકરા ડોસીમાની મસ્કરી કરી, અરે ઓ કેસી હો ગધે કી અમ્મા. ડોસીમા કે ગધેડાની માં કહે છે. ડોસીમા બહુ ચાલાક, જીતે રહો બેટે જીતે રહો. વગર લેવા દે પેલો ગધેડો બની ગયો. માણસ જુવાનીમાં ગધેડો કેવી રીતે બને છે? ગામડાનો એક પરિવાર મુંબઈ જેવા શહેરમાં ગયું, એટલે છોકરાએ ગધેડા કુદે જોયેલા નહીં, એટલે પપ્પાને પૂછે, પાપા પાપા આ કેવું જાનવર છે? તો બાપો કે આ ગધેડો ને આ ગધેડી છે. છોકરા ગાંઠેવાની પૂછે સવાલ, હે પપ્પા ગધેડા ગધેડ છે કોણ? પણ બાપો કે આ પતિ પત્ની છે. તો છોકરા કે પપ્પા પપ્પા આ ગધેડા લગ્ન કરે? તો બાપો કે આ દુનિયામાં ગધેડો હોય ને એ જ લગ્ન કરે. એક વાર પંડિતના બારણામાં ગધેડો મરી ગયેલો, એટલે એની બૈરી કે તમને બાંધ થાય કે નહીં યાર, આ ગધેડો કેટલા દિનો પડ્યો ગંધાય છે, નગરપાલિકાના સફાઈ કામદારને કોઈ ફોન કરો, આ ગધેડો ઉશ્કેલી જાય. એટલે પંડિત ફોન લગાવે છે. હલો, હું પંડિતજી બોલું છું. પંડિતજી મારા બારણામાં ગધેડો કેટલા દિનો પડ્યો ગંધાય છે, મરી ગયેલો છે, ઉચકી લીધો, કે પતાવો ને યાર. પેલા સાહેબે મસ્કરી કરીને, અરે ઓ પંડિતજી તમે તો પંડિતજી છો ને યાર, એનો ક્રિયાક્રમ તમે કરી નાખો, અમને શું કહેવાનું? તો પંડિતજી બહુ ચાલાક, શું કે સાહેબ તમારી વાત તો હાજી, પણ હગાવાલાને જાણ કરવી પડે ને. હગર લેવા દે ગધેડા બને માણસ, વિચાર કરો. વૃદ્ધાવસ્થા માણસ ગધેડા કેવી રીતે બને? અમારા ગામમાં એક કાકા છે, ગમે ત્યાં ટાંગડ આવે. અમારા ગામમાં 4 રસ્તા પર એક્સિડન્ટ થયું, એટલે લોકો ભેગા થાય, ખબર નહીં પડે એક્સિડન્ટ કોનું થયું. દૂરથી જો નહીં ખબર, પણ નજીક બી નહીં ખબર, કે ટોળું ખસેડવું પડે. તો કાકા બુદ્ધિશાળી, બધા સાઈડ પર જાઓ, એક્સિડન્ટ જોવા દો. પેલા ભાઈ કે તમારા તબિયતના ઠેકાણા નહીં મળે, સાઈડ પર બેસી જાઓ, તમારે એક્સિડન્ટ થઈ જાય. તો કાકો બહુ બુદ્ધિશાળી, વિચાર કરે આ ટોળું ખસેડવું કેવી રીતે. કાકો કે બધા સાઈડ પર જાઓ, એક્સિડન્ટ થયું છે ને એ મારા છોકરા છે, મને બાપ છું એમ કે. તો બધા જવા દીધો ને. તો ખરેખર એક્સિડન્ટ કોણ થયું ખબર? ગધેડાનું થયેલું હતું.